સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર નવરાત્રિના આયોજનો થઈ રહ્યા છે, છતાં પણ ખાસ કરીને શેરી ગરબાએ પોતાનું ખાસ આકર્ષણ જમાવી દીધું છે। શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા પારસનગરમાં આવા શેરી ગરબાનું આયોજન થાય છે, જેમાં ખાસ કરી મહિલાઓની સુરક્ષાને પણ ધ્યાને લેવાઈ રહી છે। મારું નામ દરજી મયુરભાઈ હસમુખભાઈ। સુરત શહેરની અંદર કતારગામ વિસ્તારમાં પારસ સોસાયટીમાં રહેતા અમારું ગ્રુપ છે આરડી ગ્રુપ દ્વારા આયોજિત અમે લોકો નવરાત્રિનું આયોજન છેલ્લા 7 વર્ષથી કરી રહ્યા છીએ અને સોસાયટીના અમારા આરડી ગ્રુપના બધા સભ્યોનો ખૂબ સારો એવો સાથ સહકાર અમને મળે છે અને અમે લોકો હિન્દુ ધર્મના લક્ષ્યને રાખીને કે નવરાત્રિની અંદર કે માં અંબેની આરાધના કરવી, ગરબા રમવા, એકલા ગરબા રમવા નહીં પણ માતાજીની સેવા કરવી, એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખીને અમે લોકોએ આ ગરબાનું આયોજન કરેલું છે અને છેલ્લા 7 વર્ષથી અમે લોકો સોસાયટીની અંદર જેટલી વધુ બને એટલી સારી સહાય આપીએ છીએ અને આના કરતાં પણ વધારે કે લોકોને ગરબા રમવા જે આવનાર બહેનો છે એ લોકોને કોઈ પણ જાતની અસુવિધા ના થાય અને બહેનોની ફૂલ સુવિધા, બહેનોને ફૂલ સપોર્ટ કરવાનો, કોઈને અસુવિધા ના થાય એ માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીએ છીએ અને જેટલી પણ બહેનો બહારથી અમારી સોસાયટીની અંદર એટલે કે આરડી ગ્રુપ દ્વારા આયોજિત સોસાયટીની અંદર ગરબા રમવા આવે છે એ લોકોની ફૂલ સેફટીનું ધ્યાન રાખવામાં આવે છે। કોઈ પણ લોકો દ્વારા વિડીયો શૂટિંગ, મોબાઈલ શૂટિંગ કોઈ પણ વસ્તુનું અમે કરવા દેતા નથી અને અમને થોડો પણ એવું અડચણરૂપ લાગે તો એ વ્યક્તિને અમે સાઈડમાં લઈ જઈને પ્રેમથી એને સમજાવી અને બહાર મૂકી દઈએ છીએ।